ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂનું બેફામ વેચાણ થઈ રહ્યું છે। દારૂના સપ્લાય માટે પોલીસથી બચવા માટે બુટલેગરો નવા કિમિયાઓ અપનાવી રહ્યા છે। ત્યારે છોટાઉદેપુરમાં પણ પોલીસે દારૂ પકડ્યો છે। છોટાઉદેપુરની જોજ પોલીસે કડક કાર્યવાહી કરતા કારની સીટમાં ચોરખાનું બનાવી દારૂ લઈ જતા ગઠિયાને ઝડપીને તેના વિરુદ્ધ કાર્યવાહી કરી છે। આ ગઠિયાનો દારૂ સંતાડવાનો કિમિયો જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી। પોલીસે કેવડી ચેકપોસ્ટ પર દારૂ ઝડપીને તમામ મુદ્દામાલ સાથે કાર ચાલક વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે। જોજ પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂ, એક 4 વ્હીલ કાર અને એક મોબાઈલ મળીને કુલ 6,38,900નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે। PIPH વસાવા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર NF વાઘેલા તેમજ તેમના સ્ટાફે બાતમીના આધારે ગઠિયાઓને ઝડપી લીધા। PI વસાવા તથા જોજ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ જોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી। બાતમીના આધારે મોજે કેવડી ગામે ચેકપોસ્ટ પર રોડ ઉપર આવેલી XUV કારને રોકી હતી। પોલીસે કાર રોકીને તલાશી લેતા તેમાં કાર પાછળની સીટ નીચે અલગથી ચોરખાનું બનાવી તેની અંદર ભારતીય બનાવટના વિદેશી દારૂની અને બિયરની બોટલો છુપાવી હતી। દારૂની કુલ 184 નંગ બોટલ સહિત મુદ્દામાલ હેરાફેરીમાં વપરાયેલ XUV કાર તથા વિવો કંપનીનો ટચ સ્ક્રીન મોબાઈલ ફોન મળીને કુલ ₹6,38,900ના ગેરકાયદેસર મુદ્દામાલ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી। આમ વિદેશી દારૂ ઝડપી પાડવામાં જોજ પોલીસને સફળતા મળી છે। અવારનવાર ગુજરાતમાં આવા બનાવો બનતા રહે છે કે જેમાં અવનવા કિમિયાઓ અજમાવીને જે લોકો હોય છે, જે ગુનેગારો હોય છે, તે દારૂ લઈ આવતા હોય છે। અહીંયા વાત કરવામાં આવે તો સીટની અંદર આ એક ચોરખાનું બનાવીને દારૂની બોટલો લાવનારા ઈસમને ઝડપી પાડવામાં આવ્યો હતો। પોલીસ પણ તેની આ મોડસ ઓપરેન્ડીથી ચોંકી ગઈ હતી અને અસંખ્ય દારૂની બોટલો મળી હતી। કુલ 6 લાખથી પણ ઉપરાંતનો મુદ્દામાલ ગાડી અને મોબાઈલ સાથે પોલીસે કબજે કર્યો છે।